તો સુરેન્દ્રનગરમાં અવિરત વરસેલા વરસાદે મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે। લખતર, ચૂડા, સાયલા, ધાંગધ્રા અને મૂડી સહિતના વિસ્તારોમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ જળમગ્ન બન્યા છે અને અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ભારે હાલાકી મુશ્કેલીમાં મુકાયા હતા। વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને અફવાઓથી બચવા ખાસ અપીલ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના ભાગરૂપે જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ સામે આવી રહ્યો છે। સાથે જ વાત કરવા જઈએ તો લખતર તાલુકામાં અને ચૂડા તાલુકામાં, સાથે જ સાયલા, મૂડી, ધાંગધ્રા સહિતના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાઈ રહ્યો છે। 4 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ પણ સતત વરસી રહ્યો છે। ત્યારે રસ્તા હોય કે લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે હાલ આપણે ધાંગધ્રા તાલુકામાં ઉપસ્થિત છે, ધાંગધ્રા સિટી વિસ્તારમાં। ત્યારે આપણી સાથે કેટલાક લોકો ઉપસ્થિત છે। શું કહેશો, આજે વરસાદ આવી રહ્યો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે? આજે અમારા ઘરમાં પણ પાણી ગળી ગયું છે। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આના માટે આ નગરપાલિકાને કંઈક કરવું જોઈએ, પાણીનો રસ્તો। અત્યારે ઘરની ને બધા શેરીવાળાની હાવ પરિસ્થિતિ ખરાબ છે, ઘરમાં રાંધવા જેવું નથી અત્યારે ક્યાંય, એટલું પાણી ભરાઈ ગયું। એક ફેરી વિઝિટ કરવી જરૂરી છે નગરપાલિકા વાળાને, એક ફેરી પધારો આંટો મારવા। તો આ ધાંગધ્રા સિટી વિસ્તાર છે, ધાંગધ્રા સિટી વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા છે તેવા અહીંના કેવા લોકોનું કહેવું છે। સાથે જ વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાનું જે ચૂડા તાલુકાનો વાસલ ડેમ હોય કે મૂડી તાલુકાનો નાયકા ડેમ હોય, સાથે જ જે સુરેન્દ્રનગરનો ભોગાવો ડેમ હોય સહિતના અનેક ડેમો ઓવરફ્લો પણ થયા છે। સાથે જ વાત કરવા જઈએ તો જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી થયું છે। કેમેરામેન ઇલિયાસ જરગેલા સાથે શાહરૂખ સિપાઈ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।